અપહરણ મામલે રજૂઆત કરવામાં આવી છે। મહેસાણાના બાદલપુરના પરિવારના અપહરણ મામલે રજૂઆત કરવામાં આવી છે। સાંસદ મયંક નાયકે વિદેશ મંત્રીને લેખિત રજૂઆત કરી છે। લિબિયામાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરીને મદદ કરવાની રજૂઆત કરવામાં આવી છે। પોર્ટુગલ જતા પરિવારને દુબઈથી લિબિયા મોકલીને બંધક બનાવાયો છે। પીડિત પરિવારે સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે અને અપહરણ કર્યા બાદ 2 કરોડની ખંડણી માંગવામાં આવી છે। તો 2 કરોડ માટે આ પરિવારને બંધક બનાવાયો છે, તેમનું અપહરણ કરવામાં આવ્યું છે। અને મહત્વની વાત એ છે કે આ જે પરિવાર છે તે પરિવાર પોર્ટુગલ જતો હતો। પોર્ટુગલ જતા આ પરિવારને દુબઈથી લિબિયા મોકલીને બંધક બનાવાયો છે। તો મહેસાણાના પરિવારને લિબિયામાં બંધક બનાવ્યાનો મામલો વિજાપુરના એમએલએ સીજે ચાવડાએ મદદ માટે રજૂઆત કરી છે। સીએમ કાર્યાલયમાં રજૂઆત કરીને સરકાર પાસે મદદ માંગી છે। દુબઈથી પોર્ટુગલ પોતાના મોટાભાઈના ઘરે જતો હતો આ પરિવાર અને દુબઈથી એજન્ટે પરિવારને લિબિયા મોકલી દીધો। બંધક બનાવીને ગુજરાતમાં વસતા પરિવારને વિડીયો મોકલ્યા હતા અને મહત્વનું છે કે મહેસાણા તાલુકાના બદલાપુર ગામમાં રહેતા અને પોર્ટુગલ જવા નીકળેલા યુવક, તેના પત્ની અને 3 વર્ષની દીકરીને અપહરણકારો દ્વારા લિબિયામાં અપહરણ કરીને બંધક બનાવી લેવામાં આવ્યા છે। અપહરણકારો દ્વારા પરિવારજનો પાસે 2 કરોડની ખંડણી માંગતા પરિવારજનો ચિંતિત બન્યા છે। બંધકમાં કિસ્મતસિંહ ચાવડા, તેમના પત્ની હિનાબેન અને તેમની 3 વર્ષની દીકરીનો પણ સમાવેશ થાય છે અને આમને બંધક બનાવીને 2 કરોડની ખંડણી માંગવામાં આવી છે। પોર્ટુગલ કિસ્મતસિંહના મોટા ભાઈ ત્યાં સ્થાયી થયેલા છે અને મોટાભાઈના ત્યાં જવાના હતા અને ત્યાં પછી એમનું જોબનું વિચારવાના હતા। એમના મોટાભાઈના પડોશમાં રહેતા આણંદ બાજુના એક ગુજરાતી વ્યક્તિ મહેતા કરીને છે, એમને ગુજરાત જતા આવતા હતા એટલે એમને કહ્યું હતું કે હું પીઆરને બધું ગોઠવી આપીશ। એટલે છેલ્લા 2 વર્ષથી એ કોન્ટેક્ટમાં હતા અને એમને કિસ્મતસિંહને અગાઉ 1-2 વખત બીજા દેશોમાં ફરવા પણ મોકલ્યા હતા। જ્યારે પોર્ટુગલ જવા નીકળ્યા ત્યારે એ ગુજરાતમાં આવેલા હતા અને એમને કહેવાથી દુબઈ સુધી પહોંચ્યા અને દુબઈ જે એજન્ટ હતો એ પોર્ટુગલ પહોંચાડવાને બદલે એમને કિડનેપ કરીને લિબિયા લઈ ગયો છે।